नमस्कार विद्यार्थी मित्रों, हूँ विजय सर श्री स्वामीनारायण स्कूल वस्तरी तरफ आपणुं हार्दिक स्वागत करूँ छूँ। आ विडियोनी अंदर आपणे चेप्टर नंबर 8 त्रिकोणमितिनो परिचय जेना दाखला विषे माहिती मेळवशुं। भाग 1 नी अंदर आपणे त्रिकोणमिति एटले शुं, त्रिकोणमितिना उपयोगो अने त्रिकोणमितिना सूत्रों विषयनी माहिती मेळवी हती अने एना सूत्रों सरळताथी कई रीते याद राखी शकाय ते पण मैं भाग 1 नी अंदर शीखवाडेલું હતું। અને હવે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલાઓ વિશે ચર્ચા કરીશું, જેની અંદર દાખલાઓની ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેપ્ટરના ગુણભાર વિશે વાત કરી લે તો ત્રિકોણમિતિનો પરિચય એ ટોટલ 6 માર્ક્સનું ચેપ્ટર છે, જેની અંદરથી એક બહુવિકલ્પીય પ્રશ્ન હોય છે, એક 2 માર્ક્સનો અને એક 3 માર્ક્સનો દાખલો હોય છે। તો હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ તો સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 જેની રકમ મેં અહીંયા લખેલી છે। તો હું રકમ વાંચું છું। ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે, એબી બરાબર 24 સેમી, બીસી બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો। નંબર 1 સાઇન એ અને કોસ એની કિંમત શોધવાની છે, સાઇન સી અને કોસ સીની કિંમત શોધવાની છે। તો આ બધી કિંમતો શોધવા માટે સૌપ્રથમ તમને સૂત્રો આવડવા જરૂરી છે। જો તમે ભાગ 1 ન જોયેલો હોય તો ખાસ એ ભાગ 1 જોઈ લો, કારણ કે મેં એમાં સમજાવેલું છે કે સૂત્રો આના કઈ રીતે યાદ રાખી શકાય। ફરીથી હું એ સૂત્રનું રિવિઝન કરી દઉં। આપણે જોઈએ તો ત્રિકોણમિતિય ગુણોત્તર ટોટલ 6 છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, જેની અંદર આપણે સાઇનનું સૂત્ર જોયેલું હતું। સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેનનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટનું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેકનું સૂત્ર કર્ણના છેદમાં પાસેની બાજુ અને કોસેકનું સૂત્ર કર્ણના છેદમાં સામેની બાજુ। તો આ 6 સૂત્રો યાદ રાખવાના છે, જેની મદદથી તમે આ દાખલાઓ ગણી શકશો। આ દાખલાઓની શરૂઆત કરતાં પહેલાં અહીંયા લખ્યું છે, જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, તો સૌ પ્રથમ હું એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દઉં, જેની અંદર બીને કાટખૂણો બનાવી દઉં। પછી આગળ કીધું છે એબી બરાબર 24 સેમી, તો એબી જ્યાં છે અહીંયા હું લખી દઉં 24 સેમી। નેક્સ્ટ બીસી બરાબર 7 સેમી, તો અહીંયા લખી દઉં 7 સેમી। હવે તમને ખબર છે કોઈપણ ત્રિકોણમિતિય ગુણોત્તરોનું મૂલ્ય શોધવું હોય તો એના માટે તમારે 3 બાજુ હોવી જોઈએ, પણ આ દાખલાની અંદર તમને 2 જ બાજુ આપેલી છે, એ બી અને બીસી, તો તમારે ત્રીજી બાજુ શોધવી પડશે। તો ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો રહેશે। તો તમને પ્રશ્ન થાય કે પાયથાગોરસનો પ્રમેય શું છે? તો પાયથાગોરસનો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે। ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર તમારે આ પ્રમેય શીખવાનો થાય છે। તો આપણે એ પ્રમેયનો ઉપયોગ કરીને અહીંયા આપણે ત્રીજી બાજુ મેળવી લઈશું, અને ત્રીજી બાજુ મેળવ્યા પછી આપણને પાસેની, સામેની અને કર્ણ ત્રણેય મળી જાય, અને પછી સાઇન એ, કોસ એ, સાઇન સી અને કોસ સી પણ મળી જશે। તો પહેલાં જે માહિતી આપી છે એ દાખલાની અંદર લખી દો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90। પછી નેક્સ્ટ પાયથાગોરસનો પ્રમેય મુજબ, તો પાયથાગોરસનો પ્રમેય આ કાટકોણ ત્રિકોણની અંદર યુઝ કરીએ તો શું થશે? તો કે કર્ણનો વર્ગ, તો કર્ણ શું છે અહીંયા? એસીનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે। તો બાકીની 2 બાજુ એટલે કે એ બી સ્ક્વેર પ્લસ બીજી બાજુ એટલે બીસી સ્ક્વેર। તો આ શું થયું? પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કર્યો કહેવાય કે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર। હવે જેની અંદર એ બી અને બીસીની કિંમત આની અંદર મૂકી દેશો એટલે તમને એસી મળી જશે, એટલે કે ત્રીજી બાજુ પણ મળી જશે। તો આપણે આની અંદર મૂકીએ તો એ બી કેટલા છે? 24નો વર્ગ પ્લસ બીસી કેટલા છે? 7નો વર્ગ। તો 24નો વર્ગ કેટલો થાય? 576 પ્લસ 7નો વર્ગ કેટલો થાય? 49। તો એસી સ્ક્વેર
બરાબર કેટલા મળ્યા? તો કે આ બંનેનો સરવાળો કેટલો થાય? 625. તો આ મળ્યા AC સ્ક્વેર. આપણે કોની કિંમત જોઈ છે? AC. તો એનો મતલબ કે બંને બાજુ વર્ગમૂળ કાઢી લો તો આપણને AC બરાબર શું મળશે? 625નું વર્ગમૂળ ખાલી 25. તો અહીંયા લખી દો 25 સેમ. હવે આપણને દાખલાની અંદર જે પણ શોધવાનું કીધું છે એ મળી જશે. નંબર 1, શું શોધવાનું કીધું છે? સાઇન એ અને કોસ એ. તો સૌપ્રથમ આપણે સાઇન એ મેળવીએ. તો સાઇન એ ક્યારે મળશે? તો કે એનું સૂત્ર આવડશે ત્યારે. તો સાઇન એ, તો જોજો ખાસ અહીંયા શું છે? એ. તો સાઇનનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. પણ તમને પ્રશ્ન થાય સામેની બાજુ કોની? એની કે સીની? તો અહીંયા જે આપેલું હોય એની, અહીંયા શું આપ્યું છે? એ. તો એની સામેની બાજુ શું થશે? BC છેદમાં કર્ણ શું થશે? AC. તો સાઇન એનું સૂત્ર શું થશે? સામેની બાજુ. તો એની સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ. કર્ણ એટલે AC. તો BC ની કિંમત શું છે? 7 છેદમાં AC ની કિંમત શું છે? 25. તો આ તમારો જવાબ. હવે નેક્સ્ટ એ જ રીતે આપણે કોની કિંમત શોધવાની છે? સોરી, cos A. તો cos A નું સૂત્ર શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો A એની પાસેની બાજુ કઈ થશે? AB. અને કર્ણ શું થશે? AC. તો પહેલાં સૂત્ર લખી દો. cos A બરાબર પાસેની બાજુ. પાસેની બાજુ શું થશે? AB છેદમાં કર્ણ શું છે? AC. જ્યાં AB ની કિંમત કેટલી છે? 24 છેદમાં કર્ણની કિંમત કેટલી છે? 25. ઓકે, અહીં આપણને સાઇન એ અને શું મળ્યું? cos A. ફરીથી જોઈ લઈએ. સાઇન એ બરાબર, તો સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો એની સામેની બાજુ BC છેદમાં કર્ણ AC. તો BCના છેદમાં AC, જ્યાં BCની કિંમત શું છે? 7 અને ACની કિંમત છે 25. નેક્સ્ટ cos A. cos A નું સૂત્ર શું થાય? પાસેની બાજુ. તો એની પાસેની બાજુ શું છે? AB છેદમાં કર્ણ AC. તો 24ના છેદમાં 25. સેમ એ જ રીતે આપણે બીજો દાખલો જે આપેલો છે એ ગણ્યો. તો એની અંદર આપણને શું કીધું છે? સાઇન C. શું કીધું છે? સાઇન C. સાઇનનું સૂત્ર તમને ખબર જ છે, સામેની બાજુ છેદમાં કર્ણ. પણ હવે કોની સામેની બાજુ? સાઇન C. C છે એટલે C ની સામેની બાજુ. તો અહીંયા આની સામેની બાજુ કઈ થશે? તો કે AB છેદમાં કર્ણ શું થશે? AC. તો સાઇન C નું સૂત્ર શું થશે? ABના છેદમાં AC. જ્યાં ABની કિંમત શું છે? 24 અને AC એટલે કે કર્ણની કિંમત શું છે? 25. તો આ શેની કિંમત મળી આપણને? સાઇન C ની કિંમત. એવી જ રીતના આપણે કોની કિંમત શોધવાની છે? cos C. તો cosનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો C ની પાસેની બાજુ કઈ થશે? BC. અને છેદમાં કર્ણ કયો થશે? AC. જ્યાં BCની કિંમત શું છે? 7 અને ACની કિંમત શું છે? 25. તો આ આપણો જવાબ. તો આ દાખલાની અંદર આપણને શું કીધું હતું શોધવાનું? સાઇન એ cos A. તો સાઇન એ અને cos A અહીંયા મળ્યા. પછી બીજું કીધું હતું સાઇન C અને cos C, જે આપણને અહીંયા મળ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 વિશે વાત કરીશું. રકમ અહીંયા લખેલી છે. આપેલ આકૃતિમાં tan P - cot R શોધો. અને આકૃતિ અહીંયા આપેલી છે. એક કાટકોણ ત્રિકોણ PQR આપેલો છે, જેની અંદર Q ખૂણો 90નો છે. PQનું માપ 12 સેમી આપેલું છે. PRનું માપ 13 સેમી આપેલું છે. અને આપણે આની કિંમત શોધવાની છે. tan P - cot R ની કિંમત શોધવા માટે સૌથી પહેલાં tan P અને cot R એ બંનેની કિંમત હોવી જોઈએ, અને પછી એની બાદબાકી કરી શકીએ. તો સૌપ્રથમ આકૃતિમાં જે બધું આપેલું છે અહીંયા લખી દઉં કે ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90, PQ બરાબર 12 સેમી, અને બીજું માપ આપ્યું છે PR બરાબર 13 સેમી. એ આપણું શું છે? કર્ણ.
તો આગળના દાખલામાં જેમ જોયું સેમ એ જ રીતે બે બાજુ આપેલી છે તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને અહીંયા પણ આપણે ત્રીજી બાજુ મેળવી શકીએ અને ત્રીજી બાજુ મળે પછી tan p અને cot r ની કિંમત પણ મળી જશે. તો આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ. તો અહીંયા કર્ણ શું છે? PR નો વર્ગ. એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો બાકીની બે બાજુ એટલે કે PQ અને QR તો એ બંનેના વર્ગના સરવાળા બરાબર એટલે કે PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરો તો અહીંયા શું મળે? PR² = PQ² પ્લસ QR², જેની અંદરથી આપણને બે કિંમતો આપેલી છે. તો PRનું માપ આપેલું છે આપણને ઓલરેડી 13 એનો વર્ગ. PQનું માપ પણ આપેલું છે 12 એનો વર્ગ પ્લસ QR નો વર્ગ જે આપણે શોધવાના છે તો એને એમને એમ રાખ. હવે ખાસ આનો વર્ગ કરી દો તો 13 નો વર્ગ શું થશે? 169 બરાબર 12 નો વર્ગ શું થશે? 144 પ્લસ અહીંયા શું છે? QR નો વર્ગ 144 ને આ બાજુ લઈ જાઓ તો ખરેખર હું આવું લખી શકું QR નો વર્ગ બરાબર 169 માઇનસ 144 તો QR નો વર્ગ બરાબર બાદબાકી કરશો એટલે શું મળશે? 25 અને QR બરાબર શું મળશે? 25 નું વર્ગમૂળ 5. અહીંયા આપણને QR ની કિંમત મળી તો અહીંયા લખી લો 5 સેમ. ત્રણેય બાજુના માપ મળી ગયા. હવે આપણે શોધવાનું શું છે? tan p - cot r. કોઈ પણ દાખલો હોય ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના એટલે સૌ પ્રથમ તમારે ત્રણેય બાજુઓના માપ આપેલા હોવા જોઈએ. જો ન આપ્યા હોય તો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને ત્રણેય બાજુના માપ મેળવી શકીએ. અહીંયા બે બાજુ આપેલી છે તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ત્રીજી બાજુ મેળવી અને હવે આપણે tan p ની કિંમત મેળવશું પછી cot r ની કિંમત મેળવશું પછી આપણને આની કિંમત મળી જાય. તો સૌપ્રથમ tan p ની કિંમત શોધી. તો tan p ની કિંમત શોધવા માટે ખાસ એનું સૂત્ર આવડવું જરૂર છે. તો tan નું સૂત્ર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ સામેની બાજુ કોની? તો કે અહીંયા tan p છે એટલે p ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો p ની સામેની બાજુ શું છે? QR છેદમાં પાસેની બાજુ કઈ છે? તો કે PQ. બરોબર. આ તો શું છે? કર્ણ છે. p ની સામેની બાજુ QR છેદમાં પાસેની બાજુ PQ. તો QR નું કિંમત આપણને આપેલી છે કેટલી છે? 5. PQ ની કિંમત આપેલી છે કેટલી છે? 12. તો આપણને એક કિંમત મળી ગઈ tan p. સેમ એ જ રીતે આપણે બીજું શું છે? cot r. તો cot r ની કિંમત મેળવી લઈશું. તો cot નું સૂત્ર શું થશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો r ની પાસેની બાજુ શું છે? QR છેદમાં સામેની બાજુ શું છે? PQ. તો cot r બરાબર શું થશે? QR છેદમાં PQ. જ્યાં QR ની કિંમત શું છે? 5 છેદમાં PQ ની કિંમત શું છે? 12. તો આ મળ્યું આપણને cot r. હવે આપણને શોધવાનું શું કીધું છે? તો કે tan p - cot r = તો tan p ની કિંમત શું છે? tan p ની કિંમત આપણને શું મળી? 5/12 માઇનસ cot r ની કિંમત શું મળી? 5/12. હવે તમને એમ કહું 4 માંથી 4 જાય શું જવાબ આવે? 0. સેમ જ રીતના 5/12 માંથી 5/12 બાદ થાય તો જવાબ શું આવે? 0. તો આપણને જવાબ શું મળે? tan p - cot r = શું મળ્યું? 0. આ આપણો આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 ગણશું. રકમ અહીંયા લખેલી છે કે જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. પહેલાં અને બીજા દાખલાની અંદર આપણને ઓલરેડી બે બાજુઓના માપ આપેલા હતા, કાટકોણ ત્રિકોણ પણ આપેલા હતો, પણ અહીંયા કંઈ એવું આપેલું નથી. અહીંયા sin a ની એટલે કે ત્રિકોણમિતિય ગુણોત્તર sin a ની કિંમત આપેલી છે ને એની ઉપરથી બાકીના બે ગુણોત્તર cos a અને tan a ની ગણતરી કરવાની છે. તો જ્યારે પણ આ ટાઈપનો દાખલો હોય તો સૌપ્રથમ આપણે 3 બાજુ તો મેળવવી જ પડે અને અહીંયા કાટકોણ ત્રિકોણ પણ આપેલો નથી તો આપણે એ પણ લેવો પડે.
તો ત્રિકોણ ABC લો જેમાં ખૂણો B બરાબર 90. તો પછી દોર દો ત્રિકોણ ABC દોરી દો અહીંયા, જેમાં B ને કેવો લઈ લો કાટખૂણો, જ્યાં એની કિંમત આપેલી છે બરાબર, sin એની કિંમત એટલે અહીંયા A છે. હવે 3/4 છે તો આ ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલું છે એની ઉપરથી આપણને બે બાજુના માપ મળશે અને એ બે બાજુના માપ પરથી પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુ મળશે. ત્રીજી બાજુ મળે પછી આપણને આ બંને ગુણોત્તર મળી જશે. તો ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય ત્યારે આપણે દ્વિઘાત બહુપદી મેળવવા માટે જે ટ્રીકનો ઉપયોગ કરતા હતા એ જ ટ્રીક અહીંયા વાપરવાની છે, જેથી તમને બે બાજુ મળશે. સૌપ્રથમ હું લખી દઉં અહીંયા sin A બરાબર શું આપેલું છે 3/4. હવે sin એનું સૂત્ર શું થાય મેં તમને યાદ રખાયું હતું, sin સામેની બાજુ છેદમાં કર્ણ. તો એ ક્યાં છે અહીંયા, તો એની સામેની બાજુ શું છે BC છેદમાં કર્ણ શું છે AC. તો sin એની જગ્યાએ હું લખી શકું sin A સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC અને એના બરાબર કિંમત શું આપેલી છે 3/4 અને એના બરાબર કે ધારો. સુધારવાનું કે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે કે ધારતા હતા આ જ રીતે. તો હવે ખાસ જોજો અહીંયા BC/AC બરાબર 3/4 બરાબર શું છે કે છે. તો આને હું BC 3 અહીંયા લાવું છેદમાં 3 બરાબર આ AC અહીંયા લઈ જાઉં તો AC/4 બરાબર કે આવું લખી શકું કે ન લખી શકું, ખાસ ધ્યાન આપજો. BC/3 અહીંયા AC અહીંયા કે BC/3 બરાબર AC/4 બરાબર કે. હવે ખાસ BC/3 એના બરાબર કે લખી શકું હું, અથવા AC/4 બરાબર કે લખી શકું કે ન. ટૂંકમાં આના બરાબર કે અને આના બરાબર પણ કે, એટલે આપણને બે બાજુના માપ મળી જશે. તો BC બરાબર શું થશે 3 કે, આપણને એક બાજુનું માપ મળી ગયું. AC બરાબર શું થશે તો કે 4 આ બાજુ જાય એટલે કે 4 કે, આપણને બીજી બાજુનું માપ પણ મળી ગયું. બંને માપ અહીંયા લખી દો, BC એટલે 3 કે અને AC એટલે 4 કે. હવે પાયથાગોરસનો પ્રમેય વાપરી અને અહીંયા આ ત્રીજી બાજુ છે એ બી આપેલી છે એ મેળવી લો. પાયથાગોરસના પ્રમેય મુજબ, તો પાયથાગોરસનો પ્રમેય આ કાટકોણ ત્રિકોણ માટે લખીએ તો શું લખાય છે AC² બરાબર AB² પ્લસ BC² એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર છે, જેની અંદર AC શું છે 4 કે, તો આખાનો વર્ગ બરાબર AB શું છે તો કે AB આપેલું નથી, આપણે શોધવાનું છે, પ્લસ BC કેટલા છે 3 કેનો વર્ગ. તો અહીંયા શું થશે 16 કેનો વર્ગ બરાબર AB² પ્લસ 9 કેનો વર્ગ. રેડી? AB આપણે શું કરવાના છે શોધવાના છે. 16 કેનો વર્ગ બરાબર AB² પ્લસ 9 કેનો વર્ગ. 9 કેનો વર્ગ આ બાજુ આવે તો 16 કેનો વર્ગ માઇનસ 9 કેનો વર્ગ બરાબર શું થશે ABનો વર્ગ. તો 16 કેના વર્ગમાંથી 9 કેનો વર્ગ બાદ થાય, કેટલા આવશે 7 કેનો વર્ગ બરાબર ABનો વર્ગ. તો ABનો વર્ગ મેળવો, આપણે શું મેળવવાનું છે AB. તો AB બરાબર શું મળશે તો કે આનું વર્ગમૂળ કાઢી લો, તો 7નું વર્ગમૂળ ન નીકળે તો એને વર્ગમૂળમાં એમને એમ રહેવા દો, તો વર્ગમૂળમાં 7 કેના વર્ગનું વર્ગમૂળ શું નીકળે કે. તો AB બરાબર આપણને શું મળ્યું વર્ગમૂળમાં 7 કે. તો અહીંયા લખી દો વર્ગમૂળમાં 7 કે. ફરીથી આપણે આ દાખલો જોઈએ કે sin A બરાબર 3/4 છે. અહીંયા કાટકોણ ત્રિકોણ પણ નથી આપ્યો કે પછી કોઈ બાજુઓના માપ પણ નથી આપ્યા. તો સૌપ્રથમ એક કાટકોણ ત્રિકોણ લઈ લો, ABC લો જેમાં B બરાબર 90. તો ABC લીધો, જ્યાં B 90 લીધું. પછી ખાસ જે કિંમત આપી છે લખી sin A બરાબર 3/4, જ્યાં sin A નું જગ્યાએ એનું સૂત્ર મૂક્યું. તો
तो साइन ए सामेनी बाजू छेदमां कर्ण, सामेनी बाजू शुं छे ए नी सामेनी बाजू बीसी छेदमां कर्ण शुं छे एसी बराबर शुं छे जे छे एમને એમ લખી દો ને એના બરાબર શું ધારી લો કે દરેક દાખલામાં જ્યારે પણ આ ટાઈપનો દાખલો હોય ત્યારે આ રીતના કે ધારી લેવાનું. પછી ખાસ બીસી એમને એમ રહેવા દેવાનું, આ એસીને અહીંયા લઈ જવાનું, 3ને આ બાજુ લાવો તો બીસીના છેદમાં 3 અને એસીના છેદમાં 4 બરાબર શું થશે કે. હવે આના બરાબર કે લખી દો ને આના બરાબર કે લખી દો એટલે તમને બીસી અને એસીની કિંમત મળશે. બીસી ને એસીની કિંમત મળી અને લખી દીધી. પછી પાયથાગોરસનો પ્રમેય મુજબ એસીનો વર્ગ બરાબર એબી વર્ગ પ્લસ બીસી વર્ગ, જ્યાં 4k નો વર્ગ શું થાય 16k વર્ગ બરાબર એબી વર્ગ એમ નામ, અને 9k નો વર્ગ 9k નો વર્ગ આ બાજુ આવે તો 16k ના વર્ગમાંથી 9k નો વર્ગ બાદ થાય તો 7k નો વર્ગ બરાબર એબી નો વર્ગ. તો હવે એબી ઇઝ ઇક્વલ ટુ શું મળે તો √7k. આ મળ્યું એબીની કિંમત. હવે જે કિંમતો શોધવાની કીધી છે એ મળી જશે. તો શું કીધું છે cos a. તો cos a સૂત્ર શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. કોની પાસેની બાજુ તો કે અહીંયા a આપ્યા છે એટલે એની પાસેની બાજુ. તો એની પાસેની બાજુ શું છે વર્ગમૂળમાં 7k છેદમાં કર્ણ શું છે 4k. તો સૂત્ર લખી દો વર્ગમૂળમાં 7k, સોરી સૂત્ર પહેલાં લખી દો કે cos a બરાબર શું થાય પાસેની બાજુ. તો પાસેની બાજુ કઈ થશે ab છેદમાં કર્ણ. કર્ણ શું થશે ac, જ્યાં એબીની કિંમત શું છે વર્ગમૂળમાં 7k છેદમાં એસીની કિંમત શું છે 4k, જ્યાં કે ઉપર નીચે ઉડી જશે તો આપણને cos a ની કિંમત શું મળશે વર્ગમૂળમાં 7/4 એક કિંમત આપણને મળી ગઈ. હવે લાસ્ટ શું શોધવાનું કીધું છે tan a. તો આપણે tan a ની કિંમત આ જ રીતના મેળવી. તો tan નું સૂત્ર શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પણ સામેની બાજુ કોની tan a છે એટલે એની સામેની બાજુ શું થાય બીસી છેદમાં પાસેની બાજુ એટલે ab. તો સૂત્ર લખી દો tan a બરાબર બીસીના છેદમાં ab, જ્યાં બીસીનું માપ કેટલું છે 3k અને abનું માપ કેટલું છે વર્ગમૂળમાં 7k, કે ઉડી જાય તો tan a બરાબર શું જવાબ મળશે આપણને 3/7. તો અહીંયા આપણો ત્રીજા દાખલાનો જવાબ મળી ગયો. cos a બરાબર વર્ગમૂળમાં 7/4 અને tan a બરાબર 3/7. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 4 જોઈશું જેની રકમ બોર્ડ પર લખેલી છે. શું છે જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. દાખલા નંબર 3 સેમ આના જેવો જ હતો, થોડોક ડિફરન્સ હતો. હવે આ જોઈએ, આની અંદર કાટકોણ ત્રિકોણ આપેલો નથી તો આપણે કોઈ પણ કાટકોણ ત્રિકોણ લઈ શકીએ. તો હું લઉં ત્રિકોણ ABC લો જેમાં ખૂણો B બરાબર 90 હોય. પછી કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દો. ત્રિકોણ ABC જેની અંદર B ખૂણો 90 બનાવી દો. પછી નેક્સ્ટ અહીંયા શું આપેલું છે આપણને 15 cot a બરાબર 8. તો 15ને ઓલી બાજુ લઈ જઈએ તો cot a બરાબર શું મળશે આપણને 8/15. હવે દાખલા નંબર 3માં જેમ આપ્યું હતું સેમ એવું જ સ્વરૂપ મળી ગયું. હવે અહીંયા cot a ની જગ્યાએ એનું શું લખવાનું સૂત્ર. તો કોટનું સૂત્ર શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ કોની એની. તો અહીંયા આપણે આકૃતિમાં જો એની પાસેની બાજુ કઈ છે AB અને સામેની બાજુ કઈ છે BC. તો અહીંયા કોટ એની જગ્યાએ હું લખી શકું ABના છેદમાં BC બરાબર 8/15 અને એના બરાબર શું ધારી લેવાનું કે ધારો. હવે નેક્સ્ટ આ BCને અહીંયા લઈ જવાનું, 8ને આ બાજુ લઈ જવાનું. તો શું આપણને મળશે ABના છેદમાં 8 બરાબર BCના છેદમાં 15 બરાબર કે. હવે નેક્સ્ટ ABના છેદમાં 8 એના બરાબર શું લખી શકું કે. BCના છેદમાં 15 એના બરાબર શું લખી શકું કે. તો અહીંયા હું લખી દઉં એટલે આપણને બે બાજુઓની કિંમત મળી જશે. ABના છેદમાં 8 બરાબર કે અથવા BCના છેદમાં 15 બરાબર કે. નેક્સ્ટ તો AB બરાબર આપણને શું કિંમત મળશે 8 આ બાજુ જાય એટલે 8 કે અને BC બરાબર શું મળશે તો 15 આ બાજુ જાય એટલે 15 કે. તો આપણને બે બાજુઓની કિંમત મળી. આકૃતિમાં લખી દો AB બરાબર 8
કે અને BC બરાબર 15 કે. નેક્સ્ટ, હવે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે કર્ણનું માપ મેળવશું. તો લખી દેવાનું પાયથાગોરસના પ્રમેય મુજબ. તો આ કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો શું આવે? તો કે AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC², જ્યાં આપણે એસીનું માપ શોધવાનું છે. એબીની કિંમત ઓલરેડી આપણને મળી ગઈ. કેટલી છે? 8K આખાનો વર્ગ પ્લસ BCનું માપ છે 15K આખાનો વર્ગ. હવે બંનેનો વર્ગ કરી દો તો 8Kનો વર્ગ કરશું તો શું મળશે? 64Kનો વર્ગ પ્લસ 15Kનો વર્ગ કરશું તો શું મળશે? 225Kનો વર્ગ. આ મેળવું એસીના વર્ગ બરાબર. હવે એસીના વર્ગ બરાબર આ બંનેનો સરવાળો કરી દો 64K વર્ગ પ્લસ 225Kનો વર્ગ એટલે કેટલા થશે? 289Kનો વર્ગ. તો હવે બંને બાજુ વર્ગમૂળ કાઢો તો એસી બરાબર 289Kનો વર્ગ, એનું વર્ગમૂળ શું નીકળશે? 17K. ઓકે, આપણને અહીંયા કર્ણનું માપ પણ મળી ગયું. કેટલું? 17K. નેક્સ્ટ, 3 ને 3 બાજુઓ મળી ગઈ. હવે આપણને દાખલાની અંદર શોધવાનું શું કીધું છે? sin A અને sec A. તો sin A અને sec A ના સૂત્ર આવડે એટલે એ તમને જવાબ મળી જાય. સોરી, sin A. તો સાઇન મેં તમને કીધું હતું કે સાઇન સાક મીન્સ સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા શું છે? એ, એટલે એની સામેની બાજુ લેવાની. તો એની સામેની બાજુ શું છે? BC. કર્ણ શું છે? AC. તો સાઇન A બરાબર સૂત્ર શું થશે? BCના છેદમાં AC, જ્યાં BCનું માપ કેટલું છે? 15K અને કર્ણ એસીનું માપ કેટલું છે? 17K, જ્યાં કે ઉડી જાય તો સાઇન A બરાબર આપણને શું કિંમત મળશે? 15/17. નેક્સ્ટ, બીજું આપણે શું શોધવાનું છે? sec A. તો સેકનું સૂત્ર શું થાય? સેક કે કરવાનો કપામાં, કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ શું છે? AC અને પાસેની બાજુ શું છે? એની. તો AB. તો અહીંયા સૂત્ર શું આવશે? sec A બરાબર એસીના છેદમાં AB, જ્યાં એસીનું માપ શું છે? 17K. નેક્સ્ટ, એબીનું માપ શું છે? 8K, જ્યાં કે ઉડી જશે અને અહીંયા sec A બરાબર આપણને જવાબ મળશે 17/8. આ આપણો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 5ની ગણતરી કરીશું. રકમ અહીંયા લખેલી છે કે જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. હવે આ દાખલાની અંદર જો sec θ બરાબર 13/12 છે અને બાકીના તો તમને ટોટલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ ખબર હોવી જોઈએ, જેની અંદરથી sec θની કિંમત આપેલી છે અને બાકીના એનો મતલબ કે sin, cos, tan, cot, cosec આ 5 ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત શોધવાની છે. ખાસ આ મેથડ ખૂબ જ અગત્યની છે. ઘણી વખત પરીક્ષાની અંદર 2 અથવા તો 3 માર્ક્સમાં વારંવાર પૂછાતી હોય છે. તો હવે દાખલો ગણવાની શરૂઆત કરીશું. જો sec θ બરાબર 13/12, અહીંયા પણ આપણને કાટકોણ ત્રિકોણ કે કઈ બાજુના માપ આપ્યા નથી, તો સૌપ્રથમ તમે એક ત્રિકોણ લઈ લો. ત્રિકોણ ABC લો, જેમાં ખૂણો B બરાબર 90 તથા ખૂણો A બરાબર θ લો. જો અહીંયા ખૂણો A બરાબર θ મેં લખ્યું છે, તો અહીંયા કોઈ રૂલ નથી કે ખૂણો A બરાબર જ θ. તમે ખૂણો C બરાબર પણ θ લઈ શકો તો પણ તમને જવાબ સેમ જ મળવાનો છે. ટૂંકમાં ત્રિકોણ ABC લેવાનો, જેમાં B ને 90નો રાખવાનો અને અહીંયા θ છે એટલે ખૂણા A ને મેં શું લઈ લીધું? θ. હવે એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દો. તો આ છે ત્રિકોણ A, આ B અને આ C, જે અહીંયા
90 અને ખૂણો એને આપણે થીટા લીધો છે તો અહીંયા જો તમે સીને થીટા લીધો હોય તો અહીંયા થીટા લખવાનો, બાકી બીજો કોઈ ફેર પડવાનો નથી. તો દાખલાની શરૂઆત કરીએ. હવે અહીંયા આપણને કિંમત શું આપી છે? સેક થીટા બરાબર 13/12. હવે ગયા દાખલાની અંદર જેમ આપણે કર્યું સેમ એ જ રીતના અહીંયા સેક છે તો આપણે સેકનું સૂત્ર મૂકવાનું. તો સેકનું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો જો કર્ણ ઠીક છે પણ અહીંયા થીટા છે એટલે આપણે આ કર્ણ તો હંમેશા સેમ જ રહેવાનું, પણ પાસેની બાજુ કોની લેવાની? તો કે આ થીટાની. તમે અહીંયા થીટા લીધું હોય તો પાસેની બાજુ કઈ લેવાની? આ. ખાસ એમાં ભૂલ થાય નહીં એનું ધ્યાન રાખવાનું. તો સેક થીટાનું સૂત્ર શું થાય છે? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ શું છે? AC. પાસેની બાજુ શું છે? AB. તો અહીંયા તમે લખી દો સેક થીટાની જગ્યાએ શું લખી શકો? કર્ણ AC છેદમાં પાસેની બાજુ શું થાય? AB બરાબર 13/12 બરાબર કે ધારો. એ ધાર્યા પછી દર વખતે આપણે જેમ કરીએ છીએ એમ જ AC/13 બરાબર AB/12 બરાબર કે. જો AC એમને 13 આ બાજુ ને AB ને આ બાજુ લઈ ગયા તો AC/13 અને AB/12 બરાબર કે. હવે AB બરાબર શું લખી શકું? AC/13 બરાબર કે અથવા AB/12 બરાબર કે. આની ઉપરથી આપણને બે બાજુઓના માપ મળી જશે. જો AC બરાબર શું મળશે? 13 કે. એક માપ મળી ગયું કર્ણનું. અને AB બરાબર શું મળશે? 12 કે. બીજું માપ મળી ગયું. હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુ મેળવી લેવાની. તો પહેલાં અહીંયા લખી દઉં 13 કે અને AB મળ્યું 12 કે. હવે પાયથાગોરસનો પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? તો કે AC² = AB² પ્લસ BC². જેની અંદર ACનું માપ શું છે? 13 કેનો વર્ગ બરાબર ABનું માપ શું છે? 12 કેનો વર્ગ પ્લસ BC આપણે શોધવાના છે તો એને એમને એમ રહેવાનું. આનો વર્ગ કરી દો. 169 કેનો વર્ગ બરાબર 144 કેનો વર્ગ પ્લસ BCનો વર્ગ. અને આ બાજુ લાવો તો શું જવાબ મળે? BCનો વર્ગ બરાબર 169 કેનો વર્ગ માઇનસ આ બાજુ આવે તો 144 કેનો વર્ગ. તો એનો મતલબ BCનો વર્ગ બરાબર શું મળશે? 25 કેનો વર્ગ. તો BC બરાબર શું મળશે? 5 કે. અહીંયા આપણને ત્રીજી બાજુ પણ મળી ગઈ. તો અહીંયા લખી દો 5 કે. ઓકે. હવે આપણે આ દાખલાની અંદર શોધવાનું શું છે? આ દાખલાની અંદર સેક થીટાની કિંમત આપી છે અને બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે. એનો મતલબ સેક થીટા સિવાયના એટલે કે સાઇન, કોસ, ટેન, કોટ અને કોસેક. સેક તો આપણને ઓલરેડી આપેલા છે. સેક આપ્યા છે એની ઉપરથી આપણે ત્રણેય બાજુઓના શું મેળવા? માપ. તો સૌપ્રથમ આપણે સાઇન થીટાની કિંમત મેળવી. તો આ બધા તમને સૂત્ર આવડતા હશે તો જ તમે મેળવી શકશો. તો સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. પણ સામેની બાજુ કોની લેવાની? થીટાની. તો થીટાની સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. તો સાઇન એનું સૂત્ર શું થાય? BC/AC. જ્યાં BCની કિંમત શું છે? 5 કે છેદમાં ACની કિંમત શું છે? 13 કે ઉડી જાય આપણને જવાબ શું મળે? 5/13. સાઇન એની કિંમત મળી ગઈ. હવે નેક્સ્ટ સાઇન થીટા મળ્યા પછી આપણે મેળવી કોસ થીટા. તો કોસનું સૂત્ર શું થાય? કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ શું છે? AB. કર્ણ શું છે? AC. તો કોસ થીટાનું સૂત્ર થશે AB/AC. જ્યાં ABનું માપ શું છે? 12 કે છેદમાં ACનું માપ શું છે? 13 કે. નેક્સ્ટ કે ઉડી જાય જવાબ મળે 12/13. ઓકે. સાઇન અને કોસ મળ્યા તો એના પછીનું ત્રિકોણમિતિય ગુણોત્તર શું મળશે? tan થીટા. તો tan
તો ટેનનું સૂત્ર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો થીટાની સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ AB. તો સૂત્ર મળશે BCના છેદમાં AB. તો BCની કિંમત શું છે? 5K. ABની કિંમત શું છે? 12K. કે ઉપર નીચે ઉડી જશે, જવાબ મળે 5ના છેદમાં 12. હવે ટેન મળી ગયા. હવે આપણે કોટ થીટાની કિંમત મેળવીશું. તો કોટ થીટા એટલે ટેનનું વ્યસ્ત. ટેનમાં શું આવે? સામેની છેદમાં પાસેની, અને કોટમાં શું આવે? પાસેની છેદમાં સામે. તો કોટ થીટાનું સૂત્ર શું આવશે? કોટ પાસેની બાજુ એટલે કે AB છેદમાં સામેની બાજુ એટલે BC. તો ABના છેદમાં BC. જ્યાં ABની કિંમત શું છે? 12K. BCની કિંમત શું છે? 5K. જ્યાં કે ઉપર નીચે ઉડી જશે, જવાબ આવશે 12ના છેદમાં 5. સાઇન મળી ગયા, કોસ મળી ગયા, ટેન મળી ગયા, કોટ મળી ગયા. હવે એક બાકી રહ્યું, શું છે? કોસેક. સેકની કિંમત ઓલરેડી આપેલી છે. તો કોસેકની કિંમત સૂત્ર શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ શું છે? AC છેદમાં સામેની બાજુ થીટાની કઈ છે? BC. તો ACની કિંમત કેટલી છે? 13K. BCની કિંમત કેટલી છે? 5K. કે ઉડી જશે તો જવાબ મળશે 13ના છેદમાં 5. તો હવે આ દાખલાની અંદર સાઇન થીટાની કિંમત મળી 5ના છેદમાં 13, કોસ થીટાની કિંમત મળી 12ના છેદમાં 13, ટેન થીટાની કિંમત મળી 5ના છેદમાં 12, કોટ થીટાની કિંમત મળી 12ના છેદમાં 5, કોસેક થીટાની કિંમત મળી 13ના છેદમાં 5. ખૂબ જ અગત્યનો દાખલો છે, વારંવાર પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. ને આ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 એના આપણે અગત્યના દાખલાઓ છે એ જ ગણશું. તો હવે દાખલા નંબર 7 જેની રકમ અહીંયા લખેલી છે કે જો કોટ થીટા બરાબર 7ના છેદમાં 8 હોય તો નંબર 1 કૌંસની અંદર 1 પ્લસ સાઇન થીટા, કૌંસ પૂરો, બીજા કૌંસમાં 1 માઇનસ સાઇન થીટા, છેદમાં 1 પ્લસ કોસ થીટા, અને બીજા કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, અને નંબર 2 કોટ વર્ગ થીટાની કિંમત શોધવાની છે. તો આ દાખલો બે રીતે ગણી શકાય છે. પહેલું, કોટ થીટાની ઉપરથી તમે સાઇન અને કોસની કિંમત મેળવી લો, અને પછી એ કિંમતો આની અંદર મૂકી દો, સાદુરૂપ આપી દો એટલે તમને જવાબ મળી જાય. પછી કોટ થીટાની કિંમત તો ઓલરેડી આપેલી છે, અહીંયા વર્ક કરી દો એટલે કોટ વર્ગ થીટાની કિંમત પણ મળી જાય. અને એનાથી પણ શોર્ટ રીતે કરવું હોય તો આ જે આપેલું છે 1 પ્લસ સાઇન 1 માઇનસ સાઇન છેદમાં 1 પ્લસ કોસ અને 1 માઇનસ કોસ એનું સાદુરૂપ આપી અને પછી કિંમત મેળવી શકો. તો આપણે એ રીતે ગણશું. તો પહેલાં શું શોધવાનું છે? અહીં લખી દઉં 1 પ્લસ સાઇન, બીજા કૌંસમાં 1 માઇનસ સાઇન થીટા, છેદમાં 1 પ્લસ કોસ અને બીજા કૌંસમાં 1 માઇનસ કોસ. તો આનું સાદુરૂપ ધોરણ 9 એની અંદર એક સૂત્ર આપણે આવતું a પ્લસ બી અને બીજા કૌંસમાં a માઇનસ બી. તો આનું સાદુરૂપ આપણે કઈ રીતના આપતા હતા? તો કે a પ્લસ બી અને a માઇનસ બી. તો આનું સાદુરૂપ આપણે આ રીતે આપતા હતા, a વર્ગ માઇનસ બી વર્ગ. તો સેમ એ જ રીતના ઉપર આ બે કૌંસ છે એનું સાદુરૂપ આ જ રીતે, અને નીચેના બે કૌંસ છે એનું સાદુરૂપ આ જ રીતે આપણે આપવાનું છે. તો જોઈએ આપણે એ જ રીતે સાદુરૂપ આપીએ. તો અહીંયા શું છે? 1 પ્લસ સાઇન અને 1 માઇનસ સાઇન. તો એનું સાદુરૂપ કઈ રીતના થશે? તો કે 1નો વર્ગ માઇનસ સાઇન થીટા આખાનો વર્ગ, છેદમાં નીચે પણ એ જ રીતે 1નો વર્ગ માઇનસ કોસ થીટા આખાનો વર્ગ. તો આનું સાદુરૂપ આપો. 1નો વર્ગ શું થશે? 1 માઇનસ સાઇન થીટા એનો વર્ગ છે તો શું થશે? તો સાઇન વર્ગ થીટા, છેદમાં 1નો વર્ગ 1 માઇનસ કોસ છે એનો વર્ગ કરવાનો છે તો શું થશે? કોસ વર્ગ થીટા. હવે ખાસ સૂત્ર યાદ કરો. તો 1 માઇનસ સાઇન વર્ગ, તો 1 માઇનસ સાઇન વર્ગ બરાબર શું લખી શકીએ આપણે? તો કોસ વર્ગ થીટા, છેદમાં 1 માઇનસ કોસ વર્ગ છે તો એના બરાબર શું લખીએ કે સાઇન વર્ગ થીટા. આ ખાસ સૂત્રો છે એ યાદ રાખવાના છે કે 1 માઇનસ સાઇન વર્ગ હોય તો બરાબર કોસ વર્ગ થીટા થાય, અને 1 માઇનસ કોસ વર્ગ હોય તો બરાબર સાઇન વર્ગ થીટા થાય. હવે જો કોસ વર્ગ છેદમાં સાઇન વર્ગ, તો કોસ વર્ગના છેદમાં સાઇન વર્ગ એટલે એની જગ્યાએ હું શું લખી શકું? કોટ વર્ગ થીટા. હવે આપણી પાસે કોટની કિંમત છે તો અહીંયા કોટની કિંમત મૂકી દો એટલે તમને તમારો જવાબ મળી જાય. અહીંયા કોટ વર્ગ છે એટલે વર્ગ કરવાનો. તો શું છે? 7ના છેદમાં 8 અને વર્ગ છે એટલા માટે વર્ગ. તો 7નો વર્ગ શું થશે?
49 અને છેદમાં 8નો વર્ગ શું થશે 64। તો આ આપણો જવાબ। ટૂંકમાં આની કિંમત શું આવી આ। હવે કોટ થીટા ઉપરથી સાઇન અને કોસની કિંમત મેળવી અને આની અંદર મૂકો તો પણ આ જ જવાબ મળશે, પણ આ શોર્ટ રીતથી ગણી શકાય। હવે દાખલા નંબર 2 એમાં શું કીધું છે કોટ વર્ગ થીટા। તો કોટ વર્ગ થીટાની કિંમત મેળવવાની છે। તો કોટની કિંમત આપણને ઓલરેડી આપેલી જ છે એટલે આપણે બીજું કંઈ મેળવવાનું થતું નથી। તો 7/8નો વર્ગ। તો 7નો વર્ગ શું છે 49 છેદમાં 8નો વર્ગ શું થઈ જશે 64। તો આ આપણો જવાબ। ટૂંકમાં આ અને આ બંનેનો જવાબ કેવો આવશે સેમ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું દાખલા નંબર 8 જેની રકમ બોર્ડ પર લખેલી છે। જે હું વાંચું છું કે જો 3 કોટ A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan વર્ગ A છેદમાં 1 + tan વર્ગ A બરાબર cos વર્ગ A - sin વર્ગ A છે કે નહીં। ટૂંકમાં આ કિંમત આપેલી છે, એની ઉપરથી અહીંયા બરાબરની એક સાઈડ છે એટલે કે ડાબી બાજુ અને પછી બરાબરની બીજી સાઈડ એટલે કે જમણી બાજુ બંનેની કિંમત સેમ છે એવું નક્કી કરવાનું છે। તો એવું નક્કી કરવા માટે સૌથી પહેલાં આપણી પાસે ટેનની કિંમત હોવી જોઈએ, કારણ કે આને બંને જગ્યાએ શું મૂકવાનું થશે ટેન। પછી કોસની કિંમત હોવી જોઈએ કોસ એ, સાઇન એની કિંમત પણ હોવી જોઈએ। આપણી પાસે કોની કિંમત છે 3 કોટ A બરાબર 4। તો એની ઉપર એની મદદથી કાટકોણ ત્રિકોણ દોરી અને ટેન કોસ અને સાઇન આ 3 વસ્તુ મેળવી લેવાની। પછી બરાબરની એક સાઈડમાં અહીંયા કિંમત મૂકવાની, પછી બરાબરની બીજી સાઈડમાં કિંમત મૂકવાની અને બંનેનો જવાબ સેમ આવે તો એનો મતલબ આના બરાબર આ છે। ઓકે, તો હવે ગણવાની શરૂઆત કરીએ। તો 3 કોટ A બરાબર 4 છે, તો કોટ A બરાબર હું શું લખી શકું તો 4m ના m, આ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં। તો કોટ A બરાબર શું કિંમત મળી 4/3। હવે એક ત્રિકોણ લઈ લો, ત્રિકોણ ABC લો, જેમાં ખૂણો B બરાબર 90 લો, બરાબર। ઓકે, પછી કાટકોણ ત્રિકોણ દોરી દો, ત્રિકોણ A B અને C, જ્યાં B ને કાટખૂણો એટલે કે 90નો બનાવી દો, જેની અંદર આપણી પાસે કોટ A ની કિંમત છે કેટલી છે કોટ A બરાબર 4/3। તો કોટ A ની કિંમત 4/3 છે। તો કોટ A નું સૂત્ર શું થશે ખબર હોવી જોઈએ તમને। તો કોટ A એટલે કે કોટનું સૂત્ર શું થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। તો A ની પાસેની બાજુ કઈ થશે AB છેદમાં સામેની બાજુ કઈ થશે BC બરાબર શું લખી શકું 4/3। ઓકે, પછી AB ના છેદમાં આ 4ને આ બાજુ લાવું બરાબર BC ના છેદમાં 3 લખી શકું। AB એમનામ 4 અહીંયા લાવું, BC ને અહીંયા લઈ જાઓ એટલે BC ના છેદમાં 3 બરાબર શું ધારી લેવાનું કે ધારો। પછી નેક્સ્ટ આની ઉપરથી બે બાજુના માપ મળી જશે। તો AB બરાબર શું મળશે AB ના છેદમાં 4 બરાબર શું લખી શકું કે અથવા BC ના છેદમાં 3 બરાબર શું લખી શકું કે। તો AB બરાબર અહીંયા શું માપ મળશે 4 આ બાજુ જશે તો 4K એટલે કે એક માપ મળ્યું। પછી નેક્સ્ટ BC બરાબર શું મળશે 3K, બે માપ મળી ગયા અહીંયા। હવે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો। અહીંયા કેટલા મળ્યા 4K, અહીંયા કેટલા મળ્યા 3K। પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશો એટલે ત્રીજી બાજુ એટલે કે કર્ણ પણ મળી જશે। તો પાયથાગોરસનો પ્રમેય વાપરો તો અહીંયા શું સૂત્ર બનશે AC² બરાબર AB² પ્લસ BC², જ્યાં AC² આપણે શોધવાનો છે, જ્યાં AB આપણને આપેલા છે કેટલા છે 4K² પ્લસ BC કેટલા છે 3K²। તો આ બંનેનો વર્ગ કરી દો એટલે 16K² પ્લસ 9K²। તો 16K² પ્લસ 9K² એટલે કેટલા થશે 25K²। તો આ મળ્યું આપણને AC² બરાબર। તો AC બરાબર શું મળશે તો કે 25K² એટલે કે 5K। આપણને કર્ણ પણ મળી ગયો। ઓકે, 3 બાજુ મળી ગઈ। હવે આપણને ટેન કોસ અને સાઇન આ ત્રણેય વસ્તુ મળી જશે। તો સૌ પ્રથમ આપણે ટેન મેળવી લઈએ, tan A ની કિંમત મેળવી લો। તો ટેનનું સૂત્ર શું થાય
સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો એની સામેની બાજુ એટલે કે BC છેદમાં પાસેની બાજુ એટલે AB, તો BCની કિંમત શું છે 3K અને ABની કિંમત શું છે 4K. ઉપર નીચે કે ઉડી જશે, જવાબ આવશે 3/4. ઓકે, ટેનની કિંમત મળી ગઈ. હવે બીજું શું છે, અહીંયા ટેન છે, અહીંયા કોસ છે, તો આપણે કોસ એની કિંમત મેળવી લઈએ. કોસ એ, તો કોસનું સૂત્ર શું થાય, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એની પાસેની બાજુ એટલે AB અને છેદમાં કર્ણ, કર્ણ શું છે AC, તો ABનું માપ કેટલું છે 4K છેદમાં AC, કર્ણનું માપ કેટલું છે 5K. કે ઉડી જાય, જવાબ આવશે 4/5. હવે નેક્સ્ટ બીજું શું છે સાઇન એ, તો આપણે કોની કિંમત મેળવી લઈએ સાઇન એ, તો સાઇન એની સૂત્ર શું થશે, સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ, તો એની સામેની બાજુ એટલે BC છેદમાં કર્ણ AC, તો BCનું માપ કેટલું છે 3K છેદમાં કર્ણનું માપ 5K. કે ઉડી જશે, જવાબ આવે 3/5. અહીંયા આપણો અડધો દાખલો પૂરો થયો. ફરીથી એક વખત 3 cot A બરાબર 4, એની ઉપરથી આપણે tan cos અને સાઇનની કિંમત મેળવવાની છે. તો એના માટે cot A બરાબર આ 3 આ બાજુ લઈ જાઓ 4/3, તો ત્રિકોણ ABC લો એવો લેવાનો કે જેમાં B ને કેવાનું લેવાનું 90. પછી cot A બરાબર 4/3 છે, તો cot A નું સૂત્ર શું થાય, પાસેની બાજુ એટલે કે AB છેદમાં સામેની બાજુ એટલે કે BC, તો AB ના છેદમાં BC બરાબર ઓલરેડી 4/3 આપેલું છે. 4 અહીંયા લઈ જાઓ, BC આ બાજુ લાવો, એના બરાબર કે ધારી લો, આપણને બે બાજુના માપ મળે, AB બરાબર 4K અને BC બરાબર 3K. અહીંયા લખી પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને અહીંયા ત્રીજી બાજુ કર્ણ પણ મેળવી શકાય. કેટલી મળશે 5K, ત્રણેય બાજુના માપ મળે, પછી tan cos અને sin ત્રણેય વસ્તુ મળી જશે. હવે આપણે આ દાખલાની અંદર સાબિત કેવું કરવાનું છે, 1 - tan વર્ગ છેદમાં 1 + tan વર્ગ, આની કિંમત અને cos વર્ગે માઇનસ sin વર્ગે આની કિંમત બે સરખી છે એવું બતાવવાનું છે. તો પેલા બરાબરની કોઈ એક સાઈડ એટલે કે આ બાજુ એટલે કે ડાબી બાજુ લઈએ આપણે, 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગ A, જ્યાં આની અંદર કિંમતો મૂકો, તો 1 - tan વર્ગ એ છે, તો tanની કિંમત 3/4 છે, પછી વર્ગ છે એટલે આપણે અહીંયા શું કરી દેવાનું વર્ગ, છેદમાં 1 + tan વર્ગ છે એટલે 3/4 વર્ગ. સાદું રૂપ આપો તો 1 માઇનસ આનો વર્ગ શું થશે 9/16 છેદમાં 1 પ્લસ આનું સાદું રૂપ શું થશે 9/16. અહીંયા ઉપર આટલો ભાગ છે એના વિશે વિચારીએ, તો લસા કેટલો આવશે 16, આ અહીંયા ગુણાય એટલે 16 - 9 આખો છેદ, આ 16 ક્યાં ગુણાય છે અહીંયા, પ્લસ ઉપર શું છે 9 છેદમાં શું આવશે 16. ફરીથી ખાસ અને સાઈડમાં અલગ લખીનું સાદું રૂપ આપવું, 1 - 9/16 છે. ઓકે, તો આનું સાદું રૂપ આપવું હોય તો સૌથી પહેલાં છેદમાં લસા કેટલો આવે 16, આ રહ્યો એ અહીંયા ગુણાય એટલે કે 16 × 1 = 16 માઇનસ આના છેદમાં ઓલરેડી 16 છે જ તે, એટલે અહીંયા શું આવશે 9. તો આવું મેં અહીંયા લખ્યું છે. સેમ જ રીતે નીચે પણ એવું જ લખવાનું છે, ટૂંકમાં લસા લેવાનો છે. હવે આનું સાદું રૂપ આપો તો અહીંયા જો 16 છે, બંનેના છેદમાં 16 છે, તો એ ઉડી જાય, તો 16 - 9, તો 16માંથી 9 જાય એટલે કેટલા આવશે 7 છેદમાં 16 + 9 કેટલા આવશે 25. તો ટૂંકમાં 1 - tan વર્ગ ને 1 + tan વર્ગ એની કિંમત મળી 7/25. આને કહી દો સમીકરણ નંબર 1. હવે એ જ રીતના બરાબરની બીજી બાજુ એટલે કે જમણી બાજુ લઈ લો અને એની કિંમત મેળવી લો, તો એની કિંમત મેળવો cos વર્ગે માઇનસ sin વર્ગ A. તો cos વર્ગે, તો cosની કિંમત આપણને કેટલી મળી 4/5, અહીંયા વર્ગ છે એટલે આપણે શું કરી દેવાનું વર્ગ, માઇનસ sin એની કિંમત કેટલી મળી 3/5 આખાનો વર્ગ, તો 4/5 વર્ગ કરો એટલે કેટલો આવશે 16/25 માઇનસ આનો વર્ગ કેટલો આવશે 9/25. હવે આ અપૂર્ણાંકો છે બંનેનો લસા લેવાનો છે. ધોરણ 5ની અંદર આવે છે સમછેદી અપૂર્ણાંકો, બંનેના છેદ કેવા છે સરખા, એટલે એમના લસા લેવા માટે શું કરવાનું, છેદમાં જે હોય એ મૂકી દેવાનું, ઉપર જે સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી કરી દેવાની. તો ઉપર શું આવશે 16 - 9, તો એની કિંમત શું આવશે 7/25. સમીકરણ નંબર આને કહી દો 2. ફરીથી 1 - tan વર્ગ + 1 +
છેદમાં 1 + tan વર્ગે બરાબર 7/25 મળ્યા અને cos વર્ગે - sin વર્ગે એની કિંમત 7/25 મળી. તો હવે લખી દેવાનું કે સમીકરણ 1 અને 2 પરથી શું તો કે આની અને આની બંનેની કિંમત સેમ છે એટલે પછી આ જે રકમ છે એ બેઠી લખી દેવાની કે 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગ એ બરાબર શું છે cos વર્ગે - sin વર્ગ એ છે. બરાબર ખબર પડી. પેલા બરાબરની એક સાઈડની કિંમત મેળવી 7/25 બરાબરની બીજી સાઈડની કિંમત મેળવી 7/25 ને એ કિંમતો મેળવવા માટે પહેલાં tan cos અને sin એ મેળવવા પડે ને tan cos અને sin એ મેળવવા માટે ત્રણેય બાજુ મેળવવી પડે અને ત્રણેય બાજુ મેળવવા માટે અહીંયા કોટ 3 કોટે બરાબર 4 કિંમત આપેલી છે એના ઉપરથી ત્રણેય બાજુ મળી જાય. વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 9 જોઈશું જેની રકમ બોર્ડની અંદર લખેલી છે. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1/3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. એટલે એનો મતલબ કે આ બંનેની કિંમત શોધવાની છે. શું છે? sin A × cos C પ્લસ cos A × sin C. આની કિંમત શોધવાની છે. નંબર 2 cos A × cos C - sin A × sin C ની કિંમત શોધવાની છે. તો આ બંનેની કિંમત શોધવી તો આપણે સૌથી પહેલાં sin A cos C cos A અને sin C આ ચાર વસ્તુની કિંમત હોવી જોઈએ. તો એની કિંમત ક્યાંથી મળશે? તો કે આપણને એક કિંમત આપેલી છે tan A બરાબર 1/3. એની પહેલાં કંઈક લખ્યું છે. શું છે? કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર શું છે? 90 છે. તો એક કાટકોણ ત્રિકોણ દો ABC જેમાં B કેવો રાખી દેવાનો? 90. તો ત્રિકોણ ABC જ્યાં B 90. પછી એક કિંમત આપેલી છે આપણને tan A બરાબર 1/3 જ્યાં tanનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan A નું સૂત્ર છે એટલે એની સામેની બાજુ કઈ થશે? BC છેદમાં પાસેની બાજુ કઈ થશે? AB બરાબર 1/3 શું છે? √3. AB અને 1 ને બદલાવી નાખો તો અહીંયા શું આવશે? BCના છેદમાં આ એક આ બાજુ લાવો બરાબર AB આ બાજુ જાય ABના છેદમાં √3 બરાબર શું ધારી લેવાનું? કે ધારો. ઓકે. હવે નેક્સ્ટ BCના છેદમાં 1 બરાબર શું થશે? કે અથવા ABના છેદમાં √3 બરાબર શું થશે? કે. તો આની ઉપરથી આપણને બે કિંમતો મળી જશે. BC બરાબર શું મળશે? 1 કે અથવા તો ખાલી કે લખો તો પણ ચાલે. નેક્સ્ટ AB બરાબર શું મળશે? તો કે √3 આ બાજુ જશે √3 કે. આપણને શું મળ્યું? બે કિંમતો મળી જાય. ફરીથી BC બરાબર આ એક આ બાજુ જાય તો 1 કે AB બરાબર √3 આ બાજુ જાય તો √3 કે. બે કિંમતો મળી અહીં લખી દો BC 1 કે અને આ મળ્યા √3 કે. હવે પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસનો પ્રમેય આ કાટકોણ ત્રિકોણની અંદર વાપરો તો શું થશે? AC² = AB² + BC² જેની અંદર કિંમતો આપી છે એ મૂકી દો. AC આપણે શોધવાના છે જ્યાં AB કેટલા છે? √3 તો ઇન બ્રેકેટ √3k² પ્લસ BCનો સ્ક્વેર તો અહીંયા શું થશે? 1k². તો આનો વર્ગ કરી દો તો શું થશે? 3k² પ્લસ અહીંયા શું થશે? k². તો શું આવશે? 4k². તો એ શું આવ્યું? AC² આપણે જોઈએ છે AC. તો AC મેળવવા માટે બંને બાજુ વર્ગમૂળ કાઢો તો અહીંયા શું આવશે? 2k. ત્રણેય બાજુ મળી ગઈ તો અહીં લખી દો 2k. ફરીથી tan A બરાબર 1/3 છે એની ઉપરથી આપણે tanનું અહીં સૂત્ર લખ્યું એટલે બે બાજુ મળી BC અને AB અને BC ને AB મળ્યા પછી પાયથાગોરસનો પ્રમેય વાપરીને ત્રીજી બાજુ મેળવી અને પછી હવે નેક્સ્ટ આ બે કિંમતો શોધવાની છે. તો એની અંદર જે ત્રિકોણમિતીય ગુણોત્તરો આવે છે એની કિંમત મેળવી લો. તો સૌથી પહેલાં શું છે? અહીંયા
સાઇન એ છે. શું છે? સાઇન એ. તો સાઇન એની કિંમત તમને ખબર હોવી જોઈએ, સોરી સૂત્ર ખબર હોવી જોઈએ. સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો એની સામેની બાજુ એટલે બીસી અને છેદમાં કર્ણ એટલે એસી. તો બીસીની કિંમત કેટલી છે? 1 કે છેદમાં એસીની કિંમત કેટલી છે? 2 કે ઉડી જશે, જવાબ આવશે 1/2. હવે બીજો અહીંયા આગળ બીજો કયો છે ત્રિકોણમિતિય ગુણોત્તર? તો કે કોસ સી. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા શું છે? કોસ સી છે. તો આપણે કોસનું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ સી છે, તો જ્યાં સીની પાસેની બાજુ કઈ થશે? બીસી અને કર્ણ શું થશે? એસી. તો સૂત્ર લખી દો, કોસ સી બરાબર પાસેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ. કર્ણ શું છે? એસી. જ્યાં બીસીનું માપ કેટલું છે? 1 કે અને છેદમાં કર્ણનું માપ કેટલું છે? 2 કે ઉડી જશે, જવાબ આવશે 1/2. હવે નેક્સ્ટ આગળ જઈશું એટલે શું મળશે? કોસ એ. તો આપણે કોસ એની પણ કિંમત મેળવી લે. તો કોસનું સૂત્ર હમણાં જ આપણે જોયું, પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ પાસેની બાજુ આ વખતે કોની? એની. તો એની પાસેની બાજુ શું થશે? એ બી છેદમાં કર્ણ શું થશે? એસી. તો એ બીની કિંમત શું છે? વર્ગમૂળમાં 3 કે છેદમાં કર્ણ એસીની કિંમત શું છે? 2 કે ઉડી જશે, જવાબ મળશે વર્ગમૂળમાં 3/2. નેક્સ્ટ હવે લાસ્ટ અહીંયા શું છે? સાઇન સી. તો આપણે સાઇન સીની કિંમત મેળવી લઈએ. સાઇનનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા સામેની બાજુ કોની? તો કે સીની. સીની સામેની બાજુ કઈ થશે? એ બી છેદમાં કર્ણ શું થશે? એ સી. જ્યાં એ બીની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 3 કે અને કર્ણની કિંમત કેટલી છે? 2 કે ઉડી જાય, જવાબ આવશે વર્ગમૂળમાં 3/2. ઓકે, 4 કિંમતો મળી ગઈ. હવે આપણે પહેલું જેની આપણે કિંમત શોધશું તો શું છે? સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. તો આની કિંમત મેળવવા માટે આની બધાની કિંમત આપણી પાસે ઓલરેડી છે જ, તો મૂકી દો. સાઇન એની કિંમત આપણને શું મળી? 1/2. કૌંસમાં કોસ સીની કિંમત શું મળી? 1/2 પ્લસ કોસ એની કિંમત શું મળી? વર્ગમૂળ 3/2 ઇન્ટુ સાઇન સીની કિંમત શું મળી? વર્ગમૂળ 3/2. ઓકે, આ બંને ગુણાકારમાં છે, આ બંને ગુણાકારમાં છે, વચ્ચે શું છે? પ્લસ. તો આનું ગુણાકાર કરી દો, 1 × 1 અને છેદમાં 2 × 2 એટલે 4. પ્લસના પ્લસ આ બંનેનો ગુણાકાર વર્ગમૂળ 3 એટલે જવાબ આવશે ખાલી 3. ન આવડે તો જો વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 9 અને 9નું વર્ગમૂળ શું થશે? 3 અને છેદમાં 2 × 2 એટલે 4. હવે આ જો સમછેદી અપૂર્ણાંકો એટલે લસા લો તો છેદમાં શું આવશે? 4 અને ઉપર જે હોય એમનો સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. તો 1 + 3 એટલે 4/4. તો જવાબ મળશે 1. તો એનો મતલબ સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સીની કિંમત મળી 1. અને હવે બીજો દાખલો જેની આપણે કિંમત મેળવી. તો જેની કિંમત શું છે? કોસ એ ઇન્ટુ કોસ સી પ્લસ માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. આની કિંમત મેળવવાની છે. તો આ ચારેયની કિંમત ઓલરેડી આપણી પાસે મળેલી જ છે, આમાં ખાલી મૂકવાની છે. કોસ એ, તો કોસ એની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 3/2 ઇન્ટુ કોસ સીની કિંમત કેટલી છે? તો કોસ સીની કિંમત આ રહી 1/2 માઇનસ સાઇન એની કિંમત કેટલી છે? સાઇન એની કિંમત આ રહી 1/2 અને સાઇન સીની કિંમત કેટલી છે? વર્ગમૂળ 3/2. અહીંયા આ બંનેનો ગુણાકાર તો વર્ગમૂળ 3 × 1 કરો એટલે કેટલા આવશે? વર્ગમૂળ 3/2 × 2 એટલે 4 માઇનસ અહીંયા ઉપર શું આવશે? વર્ગમૂળ 3/શું આવશે? 4. તો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3/4 માઇનસ વર્ગમૂળ 3/4 શું જવાબ આવશે? 0. તો ટૂંકમાં આપણને કિંમત મળી ગઈ. ફરીથી જોઈ લો, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. જો tan A = 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. એનો મતલબ કે આ બંનેની કિંમત શોધવાની છે. તો આ બંનેની કિંમત શોધવા માટે સાઇન એ, કોસ સી,
અને સાઇન સીની કિંમત હોવી જોઈએ. તો એ ક્યાંથી મળશે? તો કે tan a બરાબર 1/√3 છે, એની ઉપરથી 2 બાજુ મળે, પાયથાગોરસનો પ્રમેય વાપરશો એટલે ત્રીજી બાજુ મળશે. ત્રણેય બાજુ મળે પછી આનું 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 અને આનું ચારેયના મૂલ્યો મળી જશે. પણ એના માટે સૂત્રો આવડવા જરૂરી છે. ચારેય મૂલ્યો મળ્યા પછી પહેલું લખી દીધું, કિંમતો મૂકી, સાદુરૂપ આપ્યું, જવાબ આવ્યો 1. પછી બીજું લખ્યું, એની કિંમતો મૂકી, સાદુરૂપ આપ્યું, એનો જવાબ આવ્યો 0. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું દાખલા નંબર 10, જે બોર્ડમાં રકમ લખેલી છે. 10મો દાખલો, ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે અને PR પ્લસ QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો સાઇન P, કોસ P અને ટેન P શોધવાના છે. તો સૌપ્રથમ આપણને PR પ્લસ QR બરાબર કેટલા આપ્યા છે? 25 સેમી. તો PRને અહીંયા કરતાં બનાવી આપણે, ટૂંકમાં QRને ઓલી બાજુ લઈ જવી તો પ્લસ છે, ઓલી બાજુ લઈ જવી તો શું થશે? માઇનસ QR. આપણને એક કિંમત મળી અહીંયા, એટલે કે PRની કિંમત મળી. પછી બીજી બાજુ PQ બરાબર કેટલા આપ્યા છે? 5 સેમી. એટલે અહીંયા 2 બાજુ મળી ગઈ. ઓકે, હવે કયો ત્રિકોણ છે? તો કે ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે. તો એક ત્રિકોણ દોર દો જેમાં Qને કાટખૂણો બનાવી દેવાનો. ત્રિકોણ PQR, Qને કાટખૂણો, જેની અંદર આપણને 2 બાજુ આપેલી છે. એટલે કે PRનું માપ છે શું છે? 25 માઇનસ QR અને PQનું માપ છે 5 સેમી. તો અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી અને 2 બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુનો વર્ગ કરી અહીંયા બાજુઓના માપ મેળવી શકીએ. તો લખો પાયથાગોરસના પ્રમેય મુજબ. તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય વાપરશો શું થશે? PRનો વર્ગ બરાબર PQનો વર્ગ પ્લસ QRનો વર્ગ. જ્યાં PRની કિંમત ઓલરેડી આપણને આપેલી છે, કેટલી છે? 25 માઇનસ QR આખાનો વર્ગ બરાબર PQની કિંમત પણ આપેલી છે, કેટલી છે? 5નો વર્ગ પ્લસ અહીંયા શું છે? QRનો વર્ગ. એની કિંમત નથી આપી તો એને એમને એમ રહેવા દો. આનું સાદુરૂપ, ખાસ આનું સાદુરૂપ આપતા પહેલાં એ પણ ધોરણ 9ની અંદર આવી ગયેલું છે. એક સૂત્ર હતું આવું, a માઇનસ b આખા કાઉસનો વર્ગ હોય તો આનું સાદુરૂપ આપણે કઈ રીતે આપતા હતા? a નો વર્ગ માઇનસ 2ab અને લાસ્ટમાં પ્લસ અહીં જે હોય એનો વર્ગ, એટલે કે b નો વર્ગ. આનું જેમ સાદુરૂપ આપ્યું સેમ એ જ રીતના જો 25 માઇનસ QR આખાનો વર્ગ, એની જગ્યાએ 25 છે અને બીની જગ્યાએ શું છે? QR. તો એનું એ જ રીતે સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલાં શું થશે? 25નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 25 ગુણ્યા QR અને લાસ્ટમાં પ્લસ અહીંયા શું છે? QRનો વર્ગ બરાબર અહીંયા 5નો વર્ગ કરી દો 25 પ્લસ QRનો વર્ગ. આ સાદુરૂપ મળ્યું. હવે આનું હજી સાદુરૂપ આગળ આપી દો તો 25નો વર્ગ કેટલો થશે? 625 માઇનસ 25 ગુણ્યા 2 એટલે 50 QR પ્લસ કેટલા છે? QRનો વર્ગ બરાબર શું છે? 25 પ્લસ QRનો વર્ગ. હવે આ બધાને એક બાજુ લઈ લઈએ તો અહીંયા કેટલા છે? 625 માઇનસ 50 QR પ્લસ QRનો વર્ગ માઇનસ 25 માઇનસ QRનો વર્ગ બરાબર 0. શું કર્યું મેં? 25 અને QRના વર્ગ બંનેને આ બાજુ લાવ્યો તો પ્લસ 25 છે એ શું થઈ જાય? માઇનસ, અને QR છે એ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ. તો જો અહીં પ્લસ QR વર્ગ માઇનસ QR વર્ગ ઉડી જશે. તો અહીં 625 માઇનસ 25 એટલે કેટલા વધશે? 600 માઇનસ 50 QR બરાબર શું વધશે? 0. તો 50 QRને ઓલી બાજુ લઈ જાઓ તો 600 બરાબર શું આવશે? 50 QR
આર. તો હવે ક્યુ આરને કરતાં બનાવો તો શું મળશે? 600 ઓલરેડી છે અને આ 50 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, મીંડું ઉડી જાય. 60/5 તો જવાબ આવશે 12. આપણને એક બાજુ મળી ગઈ ક્યુ આર 12. કેટલી મળી? પછી નેક્સ્ટ પી ક્યુ કેટલા આવે છે? 5. હવે ક્યુ આરની જે કિંમત આવી આની અંદર મૂકી દો એટલે તમને શું મળશે? પી આર મળી જશે. તો પી આર બરાબર શું છે? ઓલરેડી કિંમત 25 માઇનસ ક્યુ આર, જ્યાં 25 માઇનસ ક્યુ આરની કિંમત કેટલી છે? 12. તો પી આર બરાબર શું મળશે? તો કે 25માંથી 12 જાય કેટલા આવશે? 13. ઓકે, કાટકોણ ત્રિકોણમાં ક્યુ આર, પી આર અને પી ક્યુ ત્રણ બાજુઓ મળી ગઈ. પી આર કેટલા મળ્યા? 13. ક્યુ આર કેટલા મળ્યા? 12 અને પી ક્યુ કેટલા છે? 5. ત્રણેય બાજુ મળી જાય. હવે જે શોધવાનું છે મળી જાય, સાઇન પી, કોસ પી અને ટેન પી. તો સૌપ્રથમ આપણે શું શોધશું? સાઇન પી. તો સાઇનનું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોની? તો કે પીની. તો પીની સામેની બાજુ કઈ છે? ક્યુ આર છેદમાં કર્ણ. કર્ણ શું છે? પી આર. તો ક્યુ આરની કિંમત શું છે? 12 છેદમાં કર્ણની કિંમત શું છે? 13. ઓકે, સાઇન પી મળી ગયા. હવે નેક્સ્ટ બીજું શું શોધવાનું છે? કોસ પી. તો કોસનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કોની? તો કે પીની. તો આ પી છે એની પાસેની બાજુ એટલે પી ક્યુ, કર્ણ એટલે પી આર. તો જવાબ આવશે પી ક્યુના છેદમાં પી આર, જ્યાં પી ક્યુનું માપ કેટલું છે? 5 અને પી આરનું માપ કેટલું છે? કર્ણનું 13. હવે નેક્સ્ટ લાસ્ટ ટેન પીની કિંમત શોધવાની છે. તો ટેન પી બરાબર, તો ટેનનું સૂત્ર થયું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પીની સામેની બાજુ કઈ થશે? ક્યુ આર અને પાસેની બાજુ કઈ થશે? પી ક્યુ. તો ક્યુ આરનું માપ કેટલું છે? 12 છેદમાં 5. ઓકે, તો આપણને જે ત્રણ કિંમત શોધવાની કીધી છે સાઇન પી, કોસ પી અને ટેન પી મળી ગયા. હવે જો ફરીથી જોઈ લે કે ત્રિકોણ પી ક્યુઆરમાં ક્યુ કાટખૂણો છે. પી આર પ્લસ ક્યુ આર બરાબર 25 અને પી ક્યુ બરાબર 5 સેમી હોય તો સાઇન પી, કોસ પી અને ટેન પી શોધવાના છે. તો સૌપ્રથમ આ મેં લખ્યું, જેની અંદરથી પી આરને કરતાં બનાવ્યો એટલે શું મળ્યું? 25 માઇનસ ક્યુ આર. એટલે ટૂંકમાં આપણને કર્ણની કિંમત મળી. પછી એક બાજુ પી ક્યુની કિંમત તો ઓલરેડી આપેલી છે. આ બે બાજુઓના માપ મળ્યા પછી એને પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? તો કે કર્ણનો વર્ગ એટલે કે પી આરનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. તો કે પી ક્યુ વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ, જ્યાં પી આરની કિંમત આપણને ઉપર મળી શું છે? 25 માઇનસ ક્યુ આર. તો 25 માઇનસ ક્યુ આર આખાનો વર્ગ બરાબર પી ક્યુની કિંમત છે 5નો વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ એમને એમ, કારણ કે એની કિંમત આપણને આપેલી છે નહીં. આનું સાદુરૂપ 25નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 25 ગુણ્યા ક્યુ આર પ્લસ લાસ્ટમાં ક્યુ આરનો વર્ગ બરાબર 5નો વર્ગ એટલે 25 પ્લસ ક્યુ આરનો વર્ગ. આનું સાદુરૂપ આપો તો 25નો વર્ગ 625 માઇનસ આનો ગુણાકાર 50 ક્યુ આર પ્લસ ક્યુ આરનો વર્ગ બરાબર આ એમનું એમ. પછી આ બંનેને આ બાજુ લાવ્યા તો આ બંને પ્લસ છે તો કેવા થાય? માઇનસ. પછી આ બંને પ્લસ માઇનસ ઉડી જાય તો શું આવ્યું? 625 માઇનસ 25 એટલે કેટલા વધ્યા? 600 માઇનસ 50 ક્યુ આર એમ નામ બરાબર આ બાજુ શું છે? 0. માઇનસ 50 ક્યુ આર આ બાજુ જાય એટલે પ્લસ 50 ક્યુ આર. પછી ક્યુ આર બરાબર શું થાય? 600ના છેદમાં 50. મીંડું ઉડી જાય. 60ના છેદમાં 5 એટલે ક્યુ આરની કિંમત મળી 12. અને ક્યુ આરની કિંમત જે મળી આની અંદર મૂકો એટલે તમને કર્ણ પી આર મળે. તો 25 માઇનસ ક્યુ આર એટલે ક્યુ આરની જગ્યાએ 12 મૂક્યા તો કર્ણ મળ્યા 13. અને ત્રણેય બાજુઓના માપ મળ્યા પછી તમને સાઇન પી, કોસ પી અને ટેન પી ત્રણેયની કિંમત મળી જાય.